મિત્રો, હવે સવાલ એ છે કે નિષ્ફળતા પછી સૌથી પહેલું શું કરવું? મોટાભાગના લોકો અહીં સૌથી મોટી ભૂલ કરે છે. તેઓ પોતાની નિષ્ફળતાનું કારણ શોધવાને બદલે કોઈને દોષ આપવાનું શરૂ કરી દે છે. કોઈ નસીબને દોષ આપે છે, તો કોઈ પરિવારને દોષ આપે છે, કોઈ સરકારને, તો કોઈ સમયને, તો કોઈ ભગવાનને. પરંતુ સત્ય એ છે કે જ્યાં સુધી માણસ પોતાની જવાબદારી સ્વીકારતો નથી, ત્યાં સુધી તેમનું જીવન બદલાતું નથી. જીવનમાં દરેક પરિસ્થિતિ માટે તમે જવાબદાર હો એવું નથી, પરંતુ એ જ પરિસ્થિતિ પછી તમે શું કરો છો તેની જવાબદારી ચોક્કસ તમારી જ હોય છે. જો કોઈ તમને ધક્કો મારી દે તો એ તેની ભૂલ છે, પરંતુ ફરી ઊભું થવું કે જમીન પર જ પડી રહેવું એ તમારો નિર્ણય છે. સફળ લોકો અને સામાન્ય લોકો વચ્ચેનો સૌથી મોટો ફરક પણ આ જ છે. સામાન્ય માણસ સમસ્યા શોધે છે, જ્યારે સફળ માણસ ઉકેલ શોધે છે. તે દરેક નિષ્ફળતા પછી એક જ પ્રશ્ન પૂછે છે: હું આમાંથી શું શીખી શકું છું? કારણ કે તેને ખબર હોય છે કે દરેક ભૂલની અંદર એક પાઠ છુપાયેલો હોય છે, અને એ જ માણસને પાઠ સમજાવી જાય છે, તે એ જ ભૂલ બીજી વખત કરતો નથી. એકવાર એક યુવાન ધંધામાં ખૂબ મોટું નુકસાન ભોગવી બેઠો. વર્ષોની મહેનતથી બનાવેલો ધંધો થોડા જ મહિનામાં તૂટી ગયો. લોકો કહેવા લાગ્યા કે હવે આ માણસ ફરી ક્યારેય ઊભો નહીં થઈ શકે. કેટલાક લોકોએ તેમની મજાક પણ ઉડાવી. શરૂઆતમાં તે પણ સંપૂર્ણ રીતે તૂટી ગયો હતો. દિવસ સુધી ઘરની બહાર નીકળ્યો નહીં, પરંતુ એક દિવસ તેણે પોતાના જૂના કાગળો, હિસાબો અને નિર્ણયો ફરીથી જોવાના શરૂ કર્યા. તેને સમજાયું કે તેનું સૌથી મોટું નુકસાન બજારના કારણે નહોતું થયું, પરંતુ તેના પોતાના ઉતાવળા ભરેલા નિર્ણયોના કારણે થયું હતું. એ દિવસથી તેણે નક્કી કર્યું કે હવે દરેક ભૂલને પોતાની સૌથી મોટી શિક્ષા બનાવીશ. તેણે ફરી શરૂઆત કરી, આ વખતે ધીમે ધીમે, વધુ સમજદારીથી અને વધુ ધીરજ સાથે. થોડા વર્ષો પછી એ જ માણસ પોતાની શ્રેષ્ઠતા સુધી સફળ વેપારીમાં ગણવા લાગ્યો. જ્યારે કોઈએ તેને પૂછ્યું કે તમારી સફળતાનું રહસ્ય શું છે, ત્યારે તેને માત્ર એક જ વાક્ય કહ્યું: હું સફળતામાંથી ઓછું શીખ્યો છું, પરંતુ મારી દરેક નિષ્ફળતાએ મને એક નવી સમજ આપી છે. મિત્રો, આ જ જીવનની સૌથી મોટી સચ્ચાઈ છે. સફળતા તમને ખુશી આપે છે, પરંતુ નિષ્ફળતા તમને સમજદાર બનાવે છે. ઘણી વખત આપણે નિષ્ફળતા પછી તરત જ પરિણામ બદલવા દોડી જઈએ છીએ, જ્યારે ખરેખર બદલવાની જરૂર આપણા વિચારો અને આદતોમાં હોય છે. જો કોઈ વિદ્યાર્થી આખું વર્ષ અભ્યાસ ન કરે અને પછી પરીક્ષામાં નાપાસ થઈ જાય, તો પ્રશ્ન પરીક્ષાનો નથી, પ્રશ્ન તેની તૈયારીનો છે. જો કોઈ માણસ દરરોજ શરીરની કાળજી ન રાખે અને પછી બીમાર પડી જાય, તો સમસ્યા શરીરમાં નથી, પરંતુ રોજની આદતોમાં છે. જીવનમાં મોટાભાગની નિષ્ફળતાઓ અચાનક આવતી નથી, તે ધીમે ધીમે બને છે. રોજની નાની નાની ભૂલોનું પરિણામ હોય છે, અને એ જ કારણ છે કે સફળતા પણ એક જ દિવસમાં મળતી નથી. તે પણ રોજની નાની નાની સારી આદતોનું પરિણામ હોય છે. એટલે જો જીવન બદલવું હોય તો માત્ર લક્ષ્ય બદલવાથી કંઈ નહીં થાય. રોજના કર્મ અને રોજની આદતો બદલવી પડશે, કારણ કે ભવિષ્ય આપણા સપનાઓથી નહીં, પરંતુ આપણા રોજના નિર્ણયોથી બને છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો: દુનિયામાં કોઈ પણ માણસ તમને એટલું નુકસાન નહીં પહોંચાડી શકતો જેટલું તમારા
પોતાના નકારાત્મક વિચાર પહોંચાડી શકે છે. જો તમે પોતે જ માની લો કે હવે મારાથી કંઈ નહીં થાય, તો પછી દુનિયાની કોઈ તાકાત તમને સફળ બનાવી શકતી નથી. પરંતુ જો આખી દુનિયા તમારી સામે ઊભી હોય અને છતાં તમે પોતાને કહો કે હું ફરીથી શરૂઆત કરીશ, તો તમને રોકવાનું ખૂબ મુશ્કેલ બની જાય છે. જીવનમાં હારનારા લોકો તે નથી જેઓ નિષ્ફળ થયા, પરંતુ તે છે જેઓએ નિષ્ફળતા પછી ફરી ઊભું થવાની હિંમત ગુમાવી બેઠા. કારણ કે ભગવાન દરેક માણસને બીજી તક જરૂર આપે છે, પરંતુ એ તક માત્ર તમને જ દેખાય છે જે હાર સ્વીકારતા નથી. કદાચ આજે તમે પણ તમારા જીવનની કોઈ એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હશો જ્યાં બધું જ સમાપ્ત થઈ ગયું હોય. એવું લાગતું હશે કે, પરંતુ વિશ્વાસ રાખજો, ઘણી વખત જીવનનો સૌથી અંધકારમય દિવસ જ સવારની શરૂઆત હોય છે. કદાચ તમારી સૌથી મોટી સફળતા હજુ આગળ તમારી રાહ જોઈ રહી છે, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે તમારે આ નિષ્ફળતાને અંત નહીં, પરંતુ એક નવો પ્રારંભ માનવો પડશે. મિત્રો, એક વાત ખૂબ ધ્યાનથી સમજજો. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. પહેલા એવા લોકો જે દરેક નિષ્ફળતા પછી પોતાની જાત પર દયા ખાવા લાગે છે. તેઓ વારંવાર એક જ વાત કહે છે, મારી સાથે જ આવું કેમ થાય છે? અને ધીમે ધીમે આ પ્રશ્ન તેમની આદત બની જાય છે. બીજા એવા લોકો હોય છે જે નિષ્ફળતા પછી એક અલગ પ્રશ્ન પૂછે છે, હવે આગળ શું કરવું? બહારથી જોવામાં બે લોકોની પરિસ્થિતિ કદાચ એક સરખી હોય છે, પરંતુ તેમની વિચારવાની રીત સંપૂર્ણ રીતે અલગ હોય છે. અને મિત્રો, જીવનને બદલતી પરિસ્થિતિ નથી હોતી, જીવનને બદલતી વિચારવાની રીત હોય છે. જે દિવસે માણસ પોતાના પ્રશ્નો બદલવાનું શીખી જાય છે, એ દિવસે તેના જવાબો પણ બદલાવા લાગે છે. જો તમે સતત પૂછતા રહેશો કે તમારી સાથે જ ખરાબ કેમ થાય છે, તો તમારું મન તમને દુઃખના હજારો કારણો બતાવશે. પરંતુ જો તમે પૂછશો કે આ પરિસ્થિતિમાંથી હું શું શીખી શકું, તો એ જ મન તમને આગળ વધવાનો રસ્તો. એક શિલ્પકાર જ્યારે પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે, ત્યારે તે પથ્થરને વારંવાર હથોડીથી મારે છે. બહારથી જોનારને લાગે છે કે આ તો પથ્થરને તોડી રહ્યો છે, પરંતુ શિલ્પકાર જાણે છે કે તે પથ્થરને તોડી રહ્યો નથી, તેની અંદર છુપાયેલી સુંદર મૂર્તિને બહાર લાવી રહ્યો છે. જીવન પણ કંઈક આવું જ કરે છે. જ્યારે મુશ્કેલીઓ આવે છે, જ્યારે લોકો તમારો વિશ્વાસ તોડે છે, જ્યારે તમે મહેનત છતાં નિષ્ફળ થાવ છો, ત્યારે તમને લાગે છે કે જીવન તમને તોડી રહ્યું છે. પરંતુ ઘણી વખત જીવન તમારી અંદર છુપાયેલી શક્તિને બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય છે. કારણ કે જ્યાં સુધી માણસ મુશ્કેલીઓ સામનો કરતો નથી, ત્યાં સુધી તેને પોતાની સાચી તાકાતનો અંદાજ જ આવતો નથી. શાંત દરિયામાં તો કોઈ પણ જહાજ ચલાવી શકે, પરંતુ સાચો નાવિક તે છે જે તોફાનમાં પણ દિશા ગુમાવતો નથી. ઘણી વખત લોકો તમારી નિષ્ફળતાની મજાક ઉડાવશે. કેટલાક લોકો કહેશે કે હવે તારી પાસે કાંઈ બચ્યું જ નથી. કેટલાક લોકો તમારો મનોબળ તોડી નાખવાનો પ્રયત્ન કરશે. પરંતુ એક વાત યાદ રાખજો, લોકોનો અવાજ તમારા ભવિષ્યનો નિર્ણય નથી કરતો. જો દુનિયાના લોકો સાચા હોત, તો ઇતિહાસમાં કોઈ નવો શોધક, કોઈ મહાન વૈજ્ઞાનિક, કોઈ સફળ ઉદ્યોગપતિ કે કોઈ મહાકલાકાર જન્મ્યો જ ન હોત. કારણ કે શરૂઆતમાં લગભગ દરેક મોટા સપના પર દુનિયા હશે. લોકો ત્યાં સુધી વિશ્વાસ નથી કરતા જ્યાં સુધી પરિણામ તેમની આંખો સામે ન આવી જાય. આજે લોકો તમારા પર હસી રહ્યા હોય તો દુઃખી થવાની જરૂર નથી, કારણ કે એ હાસ્ય એક દિવસ તાળીઓમાં બદલાવાનું છે. પરંતુ એ માટે એક શરત છે,
તમે વચ્ચે રસ્તામાં અટકવા નહીં જોઈએ. મિત્રો, નિષ્ફળતા પછી સૌથી મોટો ખતરો બહારથી આવતો નથી, અંદરથી આવે છે. ધીમે ધીમે માણસ પોતાની જાત પર વિશ્વાસ ગુમાવવા લાગે છે. તે નવો નિર્ણય લેતો ડરે છે, ફરી પ્રયાસ કરતો ડરે છે. તેને લાગે છે કે જો ફરી હારી ગયો તો શું થશે? પરંતુ વિચારો, જો બાળક પહેલી વાર પડી ગયા પછી ચાલવાનો પ્રયાસ જ છોડી દેને બેસી જાય તો શું તે ક્યારેય ચાલી શકશે? જો પક્ષી પહેલી વાર ઉડતા નીચે પડી જાય અને પછી આખી જિંદગી માળામાં જ બેસી રહે તો શું તે ક્યારેય આકાશ જોઈ શકે? સ્પષ્ટ છે, જીવનમાં આગળ વધવાનો એક જ રસ્તો છે, ફરીથી ઊભા થવું. કદાચ આ વખતે પણ સફળતા તરત નહીં મળે, કદાચ ફરી એકાદ વાર હાર મળશે, પરંતુ દરેક પ્રયાસ તમને ગઈકાલ કરતાં વધુ મજબૂત બનાવશે. દરેક નિષ્ફળતા તમને એક નવી સમજ આપશે અને એક દિવસ એવી ક્ષણ આવશે જ્યારે લોકો માત્ર તમારી સફળતા જોશે, પરંતુ તમને ખબર નહીં હોય કે આ સફળતાની પાછળ કેટલી રાતો, સંઘર્ષ, કેટલી આંખો અને કેટલીક નિષ્ફળતાઓ છુપાયેલી હતી. આજે જો તમે તમારા જીવનમાં કોઈ એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો જ્યાં બધું સમાપ્ત થઈ ગયું હોય એવું લાગે છે, તો માત્ર એક વાત યાદ રાખજો, ભગવાન ક્યારેય ખાલી હાથ નથી રાખતા. ક્યારેક તો આપણા હાથમાંથી કંઈક એટલા માટે લઈ લે છે જેની આપણે બંને હાથથી કંઈ વધુ સારું પકડી શકીએ. પરંતુ જો આપણે આખી જિંદગી ગુમાવેલી વસ્તુને પકડીને બેસી રહીએ તો નવી તક કેવી રીતે પકડીશું? તેથી ભૂતકાળને પાઠ બનાવી બોજ નહીં, નિષ્ફળતાને અનુભવ બનાવો, ઓળખ નહીં. અને સૌથી મહત્વની વાત, પોતાની જાત પર વિશ્વાસ ક્યારેય ગુમાવશો નહીં. કારણ કે ઘણી વખત દુનિયામાં સૌથી છેલ્લો માણસ એ જ તમારા પર વિશ્વાસ રાખે છે, તે તમે પોતે જ હોવ છો. અને જો તમે પણ એ વિશ્વાસ ગુમાવી દો તો જીવવાનો રસ્તો ખૂબ મુશ્કેલ બની જાય છે. પરંતુ જો તમે હજુ પણ વિશ્વાસ રાખો છો કે હું ફરીથી ઊભો થઈ શકું છું, તો સમજી લેજો કે તમારી જીવનની શરૂઆત આજે જ થઈ ગઈ છે.